કેમ છો ટ્રેડર મિત્રો? બધા મજામાં? કાલે સેટરડે છે ને 2 માર્ચ છે, તો આપણું એનએસસી ને બીએસસી એક સ્પેશિયલ સેશન કાલે ચાલુ કરવાની છે, જે એક નવી સોફ્ટવેર છે એને ટ્રેડ કરવા માટે યુઝ કરવાના છે, બરાબર? તો કાલે કઈ રીતે માર્કેટ ચાલુ થાય છે એ સમજી લઈએ. 2 સેશનમાં માર્કેટ ચાલુ થવાનું છે. પહેલું સેશન છે એ આપણો જે રેગ્યુલર ટાઈમ છે 9 વાગ્યાનો, બરાબર? તો એ 9 વાગે પ્રી મોમેન્ટમ ચાલુ થશે, 9 ને 8 પ્રી મોમેન્ટમ બંધ થઈ જશે. 9:15 વાગે પાછું આપણું રેગ્યુલર જે માર્કેટ હતું એવી રીતે ચાલુ કરશે માર્કેટ, ને 10 વાગે માર્કેટને ક્લોઝ કરી દેશે, બરાબર? બીજું સેશન ચાલુ થાય છે 11:15, બરાબર? 11:15 પ્રી મોમેન્ટમ ચાલુ થશે પહેલી, અને 11:23 પ્રી મોમેન્ટમ ક્લોઝ થશે, ને 11:30 પાછું નોર્મલ માર્કેટ શરૂ થશે, અને 12:30 વાગ્યા સુધી બીજો સેશન કમ્પ્લીટ થઈ જશે અને માર્કેટ થઈ જશે ક્લોઝ, બરાબર? માર્કેટમાં કાલે ઇક્વિટી, ડેરિવેટિવ્સ, એફ&ઓ, બરાબર, અને ઓપ્શન બધું ચાલુ છે. ઇન્ટ્રાડે પણ થશે, પણ ઇન્ટ્રાડે તમારે પ્રોડક્ટ ટાઈપમાં સિલેક્ટ નોર્મલ કરવું પડશે. કેરી ફોરવર્ડ આવતું હોય તો કેરી ફોરવર્ડ કરવું પડશે. એ 2 ઓપ્શન સિલેક્ટ કરી અને તમે ઇન્ટ્રાડે કરી શકો છો. પણ ધ્યાન રાખજો, પહેલી વાર ચાલુ થાય છે તો શાંતિથી વોચ કરો તો વધારે સારું રહેશે માર્કેટને, બરાબર? તો ધ્યાન રાખજો, કાલે માર્કેટ પહેલી વાર લાઈવ સેશન કરે છે, 2 સેશન થવાના છે, તો ધ્યાન રાખીને ટ્રેડ કરજો મિત્રો, બરાબર છે? ચાલો મળીએ છીએ.